ખરેખર લઈ ખાઈને ચડી પડે હારે આવતા જ નહીં ના નહીં આવતા કોઈ બેવાજી ને અત્યારે કોઈ નેચર જતો આજે આવા નહીં કોઈ પેલા ભણાને ફોન કરવા દે પેલા કેટલા જોઈ શીખા અલ્યા ભણા નંબર કેટલા ગયો વાપરાય ઓછું અલ્યા રીકરો તો જોઈ મેલા અલ્યા હલો અલ્યા ભણા કેટલા હે અલ્યા બોર ઉપર હું લે જોઈ એ તો આયેલું જતું રહ્યું પણ તું ઘેર આઈ ના હોય તો ફટાફટ આઈ દે હું પહોંચી જાઉં ઘેર હા હા ઉઘડા બદલીને આવજો હો અલ્યા મુજે નેટ આવ્યો પેન નથી બચી ગયો કે નંગ ના બચત લઈ ખાઈને ચડી પડ્યા હતા સારું આ હેડ લઈ ખાઈને ચડી પડ્યા તો બોલ હું કરું કે ખરેખર આ ટુકડી ચડી ના આવા ના પથારી ફેર છે મણીલાલ ની પથારી ફેવર છે હવે પૂછ જવા દે વાટે વાટું પડા હાથે મમલાઓ એમ મમલા કને નહીં તો છે ને આ નેચમ જાય મમલા આય તું આયો પેલા તો કોઈ નહીં આયા ને ના નહીં આયા લી ઘડિયાળ છે વેલી ગુનાની ચાલે આવા ઉભા રહ્યા હી કર ઘડિયાળ તમને આલી જ જી અલા એ તો રિક્ષા મળી ને રિક્ષા લેવા નહીં રે આપણે તો હા ઈચી માં જતા છેલ્લે હેરતા હતા તને આમ બગડામ જત નદીનું અંદર જતા બહાર જતા કોણ ઈર્યા એ રાતો મય પેલું નતો મંદિર વાહ વાહ ઈ મંદિરમાં જતા બધા આવી ઈકણ બેઠા હતા ભાઈ મને આકડી જવું ગાયગા એવું અને ચીડી આવતા હતા પણ મો રિક્ષા લેવાય નહીં ઉભો રહ્યો એવું એમ ને હોવી ઘડિયાળ એમાં ગોળી એક ખૂણાની આખી ઘડિયાળ હતી લાંબી પડશે ઘડિયાળ લાયા વગર મેં નહીં આવ ભણા હવે શું કરશું કશું નહીં હાલ તો તું બેસ હાલ તું હતી ને કરતો નહીં કારણ કે એરા આવશે તો હોમે ઘરે આવીને જતા રહી કોઈ નહીં આવી ઈવન ખબર નહીં હોવી અને આ ખાટલો દેખાય નહીં તું તાર કોઈ બેસી દે હવે તમે આ શું વિચાર ધારણા કરી કહો મણીલાલની હવે વિચાર ધારણામાં તો તમે મારા અંગાત જ છો તમને ચી નહીં ખબર કોઈ પણ હવે મારું કેવું એ છે કે આ ડોહો શું કરે એ સમજણ ના પડી હજી આપણે જેટલા દાડા ચેડે પડ્યા એના બરાબર રિક્ષા લેવાય નહીં રહ્યો રિક્ષા લેવા મોણો રિક્ષા લેવાય ના રહ્યો હું એ કહું તાણ હવે તમે આગેવાન બૈડા હાજર થઈ ગયા બોલો પણ એમાં છોડવા તો નહીં યાર ના છોડવા તો અમે નહીં કાળુજી આ તો મારા વાળા ચી દેશમાં ચી વિદ્યા ભણીને આવીને આપણને તો ખબર હાલ હવે આપણે ઈકન જઈએ બરાબર એને આપણે વાત બહાર નહીં પાડવી કે આવું નહીં યાર બરોબર કે તમે શું કરો છો શું નહીં કરતા એ હાલ કશું કહેવું નહીં કાલે ડાયરેક્ટ આપણે ઘેર જઈએ એ રિક્ષા લેવા તો રહેવું પડે કે ના રહેવું પડે તાણે પછી આ તો કોઈ વિદ્યા ભણીને આવ્યો ને એવું લાગે મને લાગે અરે તો બહારના દેશમાં ભણવા જ થયેલા વાત સાચી છે કોમર દેશમાં ખબર હા નગર પછી કોઈક એવો કોઈ બોલ શીખર લાયા છે કશું લાયા છે શાનાથી ઉપયોગ કરે છે આપણને તો કોઈ કહેતા જ નહીં પણ હવે કોઈ બોલ હશે એવું બોલ આનો ચેડો પણ મેળવા નહીં કાળો જીવો હવે ના જ મેલાય નહીં યાર એ બપોર કરશો હા રિક્ષા હોય થોડીક સેટે મેલી હા અને હંતાતા જાય હા નગર પાછી નાહી જાય પાછા છે એ વાત સાચી હો તમારી હરખાજી એવું કરીએ આ ચાવી રિક્ષાની લેવા નહીં રહે એટલે શું માનવું હા આ 3-4 લાખનું ચાદર મેલી નાહી જાય તો એના હાથમાં એવું તો શું હાથમાં આવી ગયો ચિયો બોલ હાથમાં આવી ગયો શું વિદ્યા ભણીને આવ્યા છે તો મને અરે બીજી કોઈ આલે ચાદર નહીં પડી નહીં અરે 4 લાખનું સાધન મેલીને જતા રહ્યા છે તો બોલ 20-25 લાખનો હશે હવે તો એ આપણે ખબર પડે ખબર પડે આપણે જોવાની તો ખબર પડે કે યાર લોડો આપણે સોનામાં જાય વરી નાહી જાય ડાયરેક્ટ ના જતા રહેતા
અત્યારે હાલે આપણે ચેક કરીએ કે શું કરે છે શું નહીં કરતા હો સોનો મનાડો હવે પડી જાય તો બહાર નાહી જાય બાર તો હોય તો નહીં હોય તો એમ તો નહીં હોય સાચી રે પણ સાચી જુઓ બે વાતું કરે છે કોક વાતું કરે છે જુઓ આપ તો રંગે આખી પકડવાના નહીં હોય અલા યાર એ ભાઈ મોચો ભાઈ હવે લ્યો તમે એકન ચોક ગુડણા છો હમરે કી કાળિયા હમરે કી પકડવું પડે તમે જતા રહો એટલે હવે ઘરે કોઈક મહેમાન આવ્યું હોય ને એ ફોન આવ્યો ફોન વાપર્યો ફોન આયો એ 500 આયો ફોન લાવ વાપિસ થી મારી ફોન આયો હે વાપિસ થી ફોન આયો એ વાપિસ થી ફોન આવ્યો એટલે નહીં જવું લ્યા પણ જતો રહી બેઠા તો પેલા બેઠા થઈ તો મેં એક વાત કહું તમને અલ્યા તારી વખવાય આ તો તેડી જેડી હોય આવી જશે ને ઘરે હોતી લે હવે હું શું કહું છું ડોહા ઘરે કોઈક મહેમાન આવ્યો તો એને વકાર વાળવાનો હોય દેવા ના હોય લે છોડો પણ તમે આય હવે તને એ પડી સોળથી લે અલ્યા તમે તું દોડી કાઢિયા તેમાં કાળ મુઢા એ કાળુજી 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 કોણ મુઢો કહે લે એટલે કાળુજી મારી વાત સાંભળો તમે સમજાઈ દો મણીલાલ સમજાવા નહીં ગત્તો નહીં સમજાવા મારી વાત સાંભળો કાળુજી મેલ દે તમે ના મન કાળ મુઢો આ મેલ દે તો સારું કરતો હવે હું શું કહું છું હોપળો તમે હવે હોપળો હા આ આગેવાન શું કે હોપળો આપણે મોસવા બદલાવરા ઓય ઓછી મજા આવે જતા રહે યાર એટલે સોળકી નહીં જવું યાર હવે ઘર તો જવાનું નહીં પણ ડોગું ફોડી નાખ્યું એટલે તાર તો ડોગું કપાળે હો ફૂટી ગયું હવે હું શું કહું છું આગેવાન તમે અમે સો આયા તમારી ગાડી મેલી તમે ચમ નાહી ગયા ગાડી લેવા ચમ ના રહ્યા તમે રિક્ષા ભૂલી જાય તો તે ચોજી રિક્ષા રિક્ષા હારી અમાર જોડે જ છે મેં લઈને આયા છે જપ્ત કરી લીધી હોનારી ઘડિયાળ હતી જલ્દી જા તું જા ચાવી જ લાવો એટલે ચાય બાય બધું અમાર જોડે જ છે હારી ચાવી ચાવી હારી જ છે ચાવી લાવો તમે રિક્ષા લેવા ચમ નતા રહ્યા તમે અમને ભાડીને દોડ્યા હતા ચમ કોહડે શું તમે શું તમે ભણતર ભણો છો લ્યા તમે ના ના અમે તો કોઈ ભણતર નહીં ભણ્યા વિદ્યાયો ભણી તમે વિદ્યાયો વિદ્યા કોક ભણી છે જો કર વિદ્યા ભણ્યા છે અમને જાણવા મળ્યું કારુજી બધું તમે આમ આવજો આ મોસમ આવતા રહેજો મને બેહા દેજો મારે એક કામ છે પર્સનલ હોનારી ઘડિયાળ મારી એકમ પડી હળો હવે લઈ ડાયરેક્ટ મામલા જોડે જઈને બતાવું એટલે ચો રાજી રાજી થઈ જાય તમને ઠે હાઈ કે ના હાઈ આપણા મુદ્દા પર આવીએ તમે ઠે હાઈ કણ તમે ઠે હાઈ કણ ઈટ ને આકડી ઈટના નેચે તમે કોઈ દીવ અમુક પૂંઠાનો આઠા તાચી રહ્યા હતા ખોજી હતા કાલુજી હતા હું હતો છોકરો હતો બરોબર હવે મામલા તમે માટલું કાઢ્યું હવે મારી વાતો સાંભળો એ તમારો છોકરો આવા તમારો ભણ્યો આવ્યો છે રિક્ષા જોઈને કશું કોઈને લીટું નહીં પાડી મારી વાત સાંભળો ના મામલા રિક્ષા કમ્પ્લીટ હતી કશું જ નહીં થયું આપણી રિક્ષા હવે હવે બોલો હવે એ માટલું નીકળ્યું તમે માટલું તો ભલે નીકળ્યું તમે અંદરથી વસ્તુ લઈ લીધું ને અમે આયા એટલે કોઈ- માટલું ચોકન નીકળ્યું નદીમ નદીમ છે કને કાઢ્યું અલ્યા તારા મોમાં તું બેને એવું ઈવન સપનું આવ્યું તું એમ કહી હા એમ કહી ઈવન સપનું આવ્યું તું સપનું નહીં આવ્યું અમે અમાર હગી વર્ષે 100 વર્ષે જોયું 108 વર્ષે જોયું કારણ કે વાયની વર્ષે મારી વર્ષે કાલુજીની વર્ષે મારા છોકરાની વર્ષે અલ્યા અમે કોઈ જૂઠું નહીં બોલતા અને માટલું મેં તમારા હાથમાં ઝૂંટાઈ લીધું અને મેં માટલું ફોડી જ નવરા કોલસા નીકળે મચી તો નક્કી તમારે ચારણ મોતિયા ઉતરા પછી ધારપુર લઈ જાય એટલે માટલું હોય હાથમાં મારા તો ચૂકાય માટલું
આટલું જો હા તને જે રીતના ખબર તારા હાથમાં ઝૂંટાય કોણ લિમિટ રાખ હે પકડો આના કોક કો હવે એટલે આ તો ફોન 1500 પકડો રૂપિયા. ના. એ ઘડિયાળ લાવ્યો છું એટલે જીવવાની. આ ભોણો હાલ બેઠો તો ને તારા હાથમાં કોઈ નતું અરે હાલ. આ ઉઠીને જો ને એટલે આપણે રિક્ષામાંથી લઈ આવ્યો છું બાપા. આરી ઘડિયાળ ની એ તૂટી જાય. તૂટી જાય ચાલશે મારી વાત સાંભળો આ તૂટી જાય ચાલશે આના હારે તૂટી જાય ને તો આ કટકાના પૈસા હોના એ કહેવાનો મતલબ એના ને એના એટલા ને એટલા જ પૈસા આવશે એટલે આગેવાન તો ગોડા એ કલેટ ઉપર કલેટ ગલેટ 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 ગલેટ, નહીં લ્યા. ગલેટ. ચકડોળે ચડાવશો ને આ હોનાની ઘડિયાળ છે એટલે આ એ ગલેટ કોનું છે હોનું જ છે હોનું જ છે અરે હોનું હોય તો ના તે હોનું હોય તો હું થઈ ગયું લ્યા. હોનું હોય તો હું થઈ ગયું. મારી ઘડિયાળ છે યાર. હું ઘર જો આને. સારું જોવા દે ચોથી લાયા હા, ચોથી લાયા મોટો લાયો ભાઈ હા? તો કોણ લાવ્યું કોણ લાયો ભોણા મારી ક્યાંથી વાત લાવ્યો? આ તો બજારમાંથી મારી બેટી એન્ટ્રી પણ હો એન્ટ્રી એ કાળુજી કાળુબા દુકાનમાં લાયો એકલું ગોલ્ડન એકલું કાળુબા કોને મૂકી ઘડિયાળ ગલેટ કરાયેલો ઉપર ગલેટ કરાયેલો. અલ્યા પણ મારી વાત તો આપણો લે ગલેટ ને નહીં હોનાની છે અમે નહીં કોઈ ચેણા તમારા જેવડા પણ ના, આ ના, હોનાની હોના છે. જોડે તમારી સાથે વળી હું શું થઈ ગયું આ અમારે તો તમારા ઘરમાં તમારે સીસડી ના ફોફા હતા પણ હોનાની ઘરે જોઈ લાયા અરે અમે ગમે તે લાયા ભાઈમાં ખાડો ગોદી લાયા તમે ઉડા દેવા. હવે વાયના ઘરમાં પેલું મેઠાન થેલી લાવવાના પૈસા નહીં અને આ હોનાની ઘડિયાળો ચોથી પહેરતા થઈ જાય લે હારે. એમ કહું તમારા તાને. જોડે છે શું લે એવો તો ચિયો બોલશે તમે ચોકન વિદ્યા ભણી ના એમ કોઈ ખાલી મને તમારે કહેવાનું છે કે પછી શું કરવાનું છે ના, કહો. ના, આ આગેવાન નક્કી હે ને જે સદીમ જીવી 17મી સદીમાં જીતો 17મી લાગતો. સદીમ જીવી કારણ કે આરી 21મી સદી ચાલે હ એટલે હવે ચોકન માટલો આમ ગોદવા જ્યાં છે અમે. 17મી સદીમાં એ બધા બોલ થતા હતા ને એ બધા માટલા નેકળતા હતા અત્યારે 21મી સદીમાં કશું ના નીકળી ભાઉભાઈ અરે બધે પબ્લિક ગાડી લઈ જી મગજ ઠેકણે લાવો મગજ ઠેકણે લાવો વાહ. આપણો મારી વાત આપણો હું એકે સદીમાં નહીં જીવતો પણ મેં તમને હકી વાસે જોયા છે લ્યા હું જૂઠું નહીં બોલતો બોલો લે વાત સાચી સાસુ યાર બોલા મણીલાલ તમારી જોડે કોક છે એ તો નક્કી જ છે અને મને એટલી ખબર તો પડી ગઈ કે નક્કી તમારે મોત્યા ઉતરા પડશે ના ઓય ના ના મગજે ભમી ગયું મેન્ટાલિટી થઈ ગઈ મેન્ટાલિટી ઓવા પેલા એન દવાખાને લઈ જવા પડશે કોંતીબેન તો કોંતીબેન તો લઈ જવા પડશે ચારે ઝટકા બરાબર ઝટકા સકડો બોલાય ચારે ને બધા પડશે એ, હોભળો મારી વાત આ અમાર કાળુજીને રાતે સપનું આવે ને રાતે તો રાતે ના જાય કે દાડે ના જાય અને તમે ધોળા દાડે આ માટલું કાઢ્યું તું એટલે હોભળ્યું આગેવાન હું જોડે કોઈક વસ્તુ છે નક્કી ઈ તો વાત સાચી ફાઇનલ જ છે. છે હવે કોકને સપનું આવે ને રાતનું સપનું આવે રાતે માટલું કાઢવા જાય હા. તમે લ્યા ધોળા દાડે માટલું કાઢ્યું તું મોતિયા અમારા મોતિયાની ને અમારા મગજની તમે ચિંતા ના કરો લ્યા અમે અમાર કમ્પ્લીટ જ છીએ આ તો એમ જેમ ના જાય ખબર દાડે રાતે માટલું કાઢવા હા. આ તો બિસ્કુટ છે એક જાતનું લે, કાળુબા કાળુબા કાળુજી, મારી વાત સાંભળો, પગ ભાંગા. મારી વાત બે જો. સાંભળો. દેવું નહીં હમણાં પાછી એ તો ગગીભાઈ ચેડો નહીં મેલતી ગગી આવી જાય ને તો લોચો થા એ ગગી ગાયબ કરે તાર બદલ એટલે હું શું કહું છું હા એ, અમારે- મણીલાલ વાત હોભળો પેલા હા. ગગી- એ ગગી ગાયબ કરે હા બધો અમારે આ ધબકારા છે ને એ કમ્પ્લીટ કોટો ધબકારા યાદે છે એટલે અમને વધારાનો ધબકારો તમે લવડાવશો નહીં અમે કહીએ ને મેં લગીરે ફોટ ના આવે પાછો અમારું વાસણ મોત્યા નહીં આયા પાછા તમે ગોળ ગોળ ફેવરાલ બંધ કરો એટલે તમારા જોડે એવું તો શું બોલ છે કે શું તમે વિદ્યા ભણી ના હશે કહેવાનું છે કે નહીં તમારે મેન્ટાલિસ્ટ હો તમે કોંતીબેન દવાખાને જવાનું છે. લઈ જવા જ પડશે તમે બંધ થો ને કે હમણાં મારા કાળુજી ખર્ચે લઈ જો આ કાળુજીની ગતિ સકડો આવી બોલાય ને, કે વિહાનો સકડો બોલાય તેના દોઢોથી બધી લઈ હવે જઈએ તમારે જે કેવું હોય કહી દો ને હું એમ જોજે ફોન લાવજે વિહાન ફોન કરું લે મમલા ફોન નાખી દીધો તાણી અરે ગોડા જ ચીક લે અરે આપણે સમજાવવા આયા જોજે એટલે આ તમે આજે અમને આ હાલ સંભળાવો ને એ અમને સંભળાવવાની જરૂર નહીં અમે કોઈ નહીં કોઈ ગોડા કે પાગલ કોને નહીં આયા અમે અલ્યા કમ્પ્લેટ અટ્ટા કટ્ટા માણસો છીએ 3 આદમી છીએ અમે લ્યા તમારા જેવા નહીં કહેડા થઈ જાય તે અમારે મોતિયા હતાથી લાવો તમે એમ નહીં કારણ તમે એમ કહો ડાયરેક્ટ જોયા ભાડા વગર પકડો તમે ઓમ પકડો કે મણીલાલ તમે છો તો હું માનું હાથમાં નતા આયા નકર ઓમ જ પકડવાના હતા ચેડે દોડ્યા હતા અને આપણો તમે આવે ને આગેવાન છો નહીં કોઈ લલ્લુ પંચુન જેમ તમે તે એમને ડાયરેક્ટ આરોપ નાખી દો કોઈ લલ્લુ પંચુન એ, તું એ તો મારા ભાઈનો હાથ ભાજ્યો તોય મને તારની તારા પર દીસ તને તો હજી મારા હાથ પગ ભાગવાના છે તારા મામલા નહીં ભાગવાના તારે ભાગવાના છે. કાળુજીને લાલુ પંજુ કીધા કાળજી કાકી આઈ જ જ્યાં ભેગી તો નક્કી મેન ડખો આ મેરિયાનો ને પેલા લાલિયાને માર્યો ને એ ડફોડો પડ્યો પણ કાળુજીને
લલ્લુ પંજુ કીધા કાળુજી તમને લે કોઈ થાતું નહીં લે દેવું નહીં ના ના આવું ના દે અલા, એ તો જરા લાજી એને પૂછ્યા છો. ઓપલો મારી વાત આપણે આયા છે ના હારું ઓપલો ઓલાઈન પૂછવાનું છે બુડું તમારે હું શું કહું તમે ત્યાં ગગીન બોલાવો ને ભૂંગળી ના કરો તમારે 302 નો કેસ નહીં વાળવા હું એમ કહું છું ના આવે યાર ગગીન બગીન અલ્યા માય કંકલી કીધું તમારે લલ્લુ પંજુ કીધું એ તો મારા કીધું મારા ગગીન કોઈ નહીં કીધું અલા, મોબલા. અલ્યા મોબલા. એટલે તમે બધા હોય તેમ આયા મને કહેજો મૂળ વાત ઉપર આવો બીજું ના કહેજો વાત. એમ નહીં, આ કાળુજી એમ કે ભલે લાગતી 302, એ જેને 302 લાજી એને જેમ પૂછ્યા ખાલી ખબર પડે. એ તો હવે ગગી સોડામાં આવશે કે 302 લગાડશે ખબર ને તને અલા ગગી રાતો રાત જેલ ના હારે તોડી નાખે તમને ખબર નહીં ને રાતો રાત છોડાઈને ઘેર લાવે તેમાં બધાને ગાયબ કરતી ફરા લાલભાઈ એ મણીલાલ. તેના જોડે પેલા મારી મજા કરજો ગગીની ના કરતા હો નકર પછી ભારે પડશે તમને ઓ પાછું આશા દેવ હલે ના ના બોલાય દે ગગી ના હાલત એટલે ક્યાં બીક મોબલા, લાગે? તું બીક લેવા- નહીં લાગતી ગગીની. યાદ આવી રવા દે કે યાર તમે યાર બોલ ના કરશો. તમે ચમ આયા તા કો અમાર ઘેર એ મુદ્દો વાત કરો ભાઈ, આપણે જો ટાઈમ નહીં હવે આપણે આવી. જો બેસો દોવાનો ટાઈમ છે બેસો. હું શું કહું છું વાહ. તમે એટલે માનશો તો નહીં એમ ને અમે ના આયા હોય તો ચોઈ માન્ય કહો તમે રંગે હાથે આમ પકડો તો અમે માનીએ કે અમે હતા પણ અમે નસાદ નહીં હવાના ભાઈ ઘઉં વાટતા હતા એક તો ડોશી 3 વાગે ટિફિન લઈને આવી હોય અને હાલ ઘેર આયા છે અને આયા હોય તમારા ધોજ્યા હવે રોજ તમારા હવે તમે એમ કીધું છે ને કે રંગે હાથ પકડો તાર ઈએ દાડો કોઈ બહુ શેટો નહીં લ્યા ઈએ દાડો શેટો નહીં નજીક આવી ગયો છે રંગે હાથ જ પકડશું હવે અને એટલા બધા પોકામ રહેતા હોય ને તો તમે તાર વાજે મીટિંગમાં બોલો મીટિંગમાં આવી જજો આ કીધું તમે ઈ નહીં હોવે ઈ દાડે જોઈ લેવું, ઈ દાડે જોઈ લેવું. હોવે જોયું જા હોવે હું તમને સમાચાર મોકલાવું છું કે મીટિંગમાં મણીલાલ આજ હોતી આવી જો એ રીતના આજ બોલાવું કે કાલ બોલાવું 2 દાડામાં મીટિંગ કરવાની છે જો હોગા વો દેખા જાયગા. તમારા જેવા 300 આજે હોય બોલાઈ દેજો. ત્યાંની અમે જોતા હતા વાત એ આજ આઈને ઊભી છે અમારા પડખે હે માં ગગી માં વાયના જોડે એવું તો શું છે કે અરે આપણા હાથમાં અમારા હાથમાં આવતા નહીં ઓનો તું હાલ રસ્તો ગાંઠિયાલ મને મોસમ ના બે માતા એ મોમલા, બોલ માં એ મોમલા. હા? બોલ 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 કાળિયો નાટક નહીં કરતો? અલ્યા હોય તાર ગગી હું ખાવા નેટ મરચું રોટલો ખાઈ નેટ છૂટી હતી બચારી અને હોય હું ખાવા આવે એ દારૂ મેકાઈ ના જો દારૂ ચોકન ગગી આવતી છે. તાણી હોય જે 5 લીટર તો દારૂ પી જાય તારે ગગી ધૂણાઈ લે મેલવી બે ત્રણ કોણના પટ્ટાની મેલવી બેનો. એ કાળિયો મણીલાલ ઓભળો હા મજા કરતા હોય ને નહીં કરજો હોય ગગીની ના કરતા હો ખમા માં ખમા અલે નકર બહુ આવે. ભારે શું, પડશે. શું, શું, અને શું, આગેવાન. ના, ના, શું, શું? વાત ઓભળો હા. આ મણીલાલ જોડે એવું વસ્તુ છે હા. અમે પૂછતા હતા ને હાલ એ ફાઇનલ વસ્તુ છે તો હવે નક્કી થઈ ગયું આ દારૂડિયા ચોકન ગગીમાં આવતા છે યાર. ભાઈ અમે ખુદ દારૂડિયો હાલ પીને આવ્યો. એ તમે અલે હાલ આગળ- હું જોઈ લેતો અને હાલ. તમે આડવા રસ્તે દોરવાનું બંધ કરો માં બોલ તું આર્યું ટૂંક જ સમયમાં બહાર આવી જા હાલ્યા એ માં, આ દૂધનો પાણી કરી દે માં તું તાર બોલ બોલવાની વેળા છે આ અઠવાડિયામાં તારું બધું થઈ જાય તમે શાંતિ રાખો, કમ્પ્લીટ આપણે મણીલાલ જોડે હું વસ્તુ છે ના, ના, હાલ ખમા માં ખમા એ ઘડિયાળે હોનાની છે ને એ બધી લાયેલી છે એથી માટલામાંથી લ્યો ખમા ખમા મણીલાલ હવે બોલો ખબર પડે બેટી આગળ આવી ગઈ છે હવે સત્તર પડી ના છોડું, ના છોડું. એ ઉભા ઉભા આ ફુવાજી 70 પડી ગયું ઉભા ના શું મને ગગી બગી કોઈ આવતું નહીં અને આ ગગી તો મારી ડોશી ન મળ્યા આ બધા તો હું બીવરાવ ગગી કઈ એટલે પાછો ને તમે લ્યા તમે ઉભા થાજો આ બધું જે દાડે જોયું હોય ને રાતે કેવું પડે હવે હું શું કહું અલ્યા દેવાન બંધ કરો તમે તેમ બધા પેલા ઉકેડા નાખો, ઉકેડા. ઓપલો કામી કાળુજીને માર ખવરા લઈને નહીં આયા આ તો ગગી જતી રહી ને આ એટલે જુઓ. તમે મને મારી આ ગયા કાળુજી ને મને જુઓ. મારી ના દો પાહા આ અરે તમન જો ગગી આવે આ છે. જુઓ આ જુઓ નાક તોઈ નાખ્યા આ નાક તોઈ નાખ્યા ફૂલ લેવા તને ગોડા આ નાક માણસનો તોઈ લઈને નાખ્યું આવો. મારું એમ નહીં, ફૂલ્યા ફૂલ્યા કોકના રવાડે સળો. ગોડા માણસનું લે લઈને આવો લાવ લુગડું બીજું દવાખાને લઈ જો પાટો બીજો બંધાવા હાડો પૈસા નહીં આવે. તાણ હોજે મેં મીટિંગમાં આવી જાઉં છો તમે. મીટિંગમાં આયા વગર રહેતા નહીં જો
હા રેડા નહીં આવીએ બસ નહીં આવીએ નહીં. આવશું ચાકી કાઢીએ ને કમ મેલે હમણાં મનીલાલ, કઈની વાત નહીં વળી આ ગમણ યુદ્ધમાં અલ્યા આ ભોણી બહુ બોલે અલ્યા. બહુ બોલો કઈ કાળુજી દેજો કાળુજી ઈમન ઈમન મને વગાડી. કાળુ મામા હવે હું શું કહું છું એ કાળુ ગમણ મામા મામા મજાક કરે હા, મજાક કરે અલે અલે અલ્યા બસ ને કાળુજી. બસ બસ આવું ના દેવાય. એ તમને ગમણીએ મોમો તો કે છે એવું તો દેવાય. હવે હું શું કહું તો અમે હવે જાવ વાહી તમારાથી કંટાળી ગયા છે અને અમે હવે હોવાથી તમે મીટિંગમાં બોલાવો એટલે આવજો. પાટા દે કહી દેજો ભાઉબા લાજો એ તો તમે મીટિંગ. નાના હો ને એટલે લાડ કરે હા, બસ, બસ. એ તો લાડ કરે લાડ નહીં કરવા હેડો હવે મીટિંગમાં હોજે વાત તમે જબર કાયદો ઉઠાવો. પાટા દે પાટા એ હોવાથી મીટિંગમાં આવજો. એ હારું આવજો બાય બાય બાબા. અને આવડે કોઈ દાડો પીછો ના કરતા નકા ખબર છે ને ભાઈ. હોવાથી મીટિંગમાં આવજો. દૂધ ને પાણી થઈ જાય તમારું. પણ અમારે તો પાણી જ રાખવું દૂધ નહીં લાવવું દૂધ લાવવાનું જ નહીં ને આવી એ ચા બનાવજો અને ગોઠિયા લગાવજો ગોઠિયા ખાવા એ ઓય ગોઠિયા મંગાવજો કિલો 2 કિલો અને એક ડીશ સમોસા અમારા માટે એક ડીશ સમોસા કોના માટે